આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને, વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કઈ સંભળાવી. કૌશિક વંશમાં જડ નામનો એક બ્રાહ્મણ થયો ને વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં તે પોતાના કર્મો કરીને અધોગતિ પામ્યો હતો. તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું. તેણે આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો. જુગાર, શરાબ, વેશ્યાગમન વગેરે વ્યસનોથી પડી તેને સઘળું ધન ગુમાવ્યું. તેથી કરીને તેણે ચોરીના રવાડે ચડી ફરીથી ધન એકઠું કર્યું. એક દિવસ કેટલાક લૂંટારાઓ રાતના સમયે તેના ઘર જઈને તેને મારીને તેની પાસે જે ધન હતું તે લઈ ગયા. આ બ્રાહ્મણ પ્રેત થયો. તે પ્રેત યોનિમાં તેના કર્મો અનુસાર ઘણો દુઃખી થયો. આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર થયો હતો. તે વેપાર અર્થે પરદેશ ગયો હતો. જ્યારે તે પોતાને ગામ પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણીને તે દુઃખી થયો. તેણે તેના પિતાની ઉત્તરક્રિયા કરવા છતાં તેના પિતાને પ્રેત યોનિમાં ઉદ્ધાર ન થયો. એક દિવસે મોહનને ત્યાં તેને મિત્ર બહાર ગામથી આવ્યો. બીજા દિવસે સવાર થતાં તેના મિત્ર